સંજય મેં હું નથી રહ્યા पंखो जो हाँ यहाँ બધા આઈતા આઈતા નાખી દે पंखो का पानी दे दे काका અમે નાખો ને અજીત યા તો આ પાન ને પછી દેને ચાલો તો ભાઈ તેરો સત્ય સર્વ કહું છું પૂછે તો અમારા ભાઈ બરાબર
આપવાના છે. હા. જાળી જેવો. ફૂલ જ નાખવાના છે ને ખાલી. ફૂલ જ નહીં, ફૂલ માટલી મેં કીધું. હા, તો મેકો. ફૂલ જ મેં કીધું. આપણે માટી માટી આગળ કઈ. આપણે નાખવાનું. ફોલીને મેકવું હતું. હા, હા, ફોલી. ઈમાં મેકો. હા, બસ એમ. આપણે ઢાંકી મેકેલા બધા. હા, બસ એમાં ચાલો. મેકો. બસ, બસ. પડખા મૂકી દે ને પડખા બસ. આમાં દૂધ પૂછું આપણે. એ ભાઈ પડખા મૂકી દો બસ. સાઈડમાં મૂકી દો ઉપર હાલતો પાછા. હવે ઓલું થાજો. પથરો. આ જો લાવ તાસ મશીન. રંગો કલર થાજો. આડો થોડો મોટો કરવાનો હતો. આડો મોટો કરો તો માટલામાં નહીં ના મારે. ના આવી દીધા આવી દીધા. હાલો જોજો તો નાખો બાટલીમાં બધું. કરી દીધું. ફૂલ ઈમના મેકી દેવો તો માટી. બાટલીમાં નાખો ફૂલ માટીમાં મેકી દેવા. નાખો બસ બસ. બસ હવા બોલો લો. સાઈડ પર આપો. હા જાજો. ના મારા ફૂલ ફૂલ લો હજુ લો આપો. આપણે આવતા આપો. લઈ લો. પાણો પાણો મતલબ પાણી. ઉભો મેકજો ઉભો. આયા પડખા લઈ લો એમ કે પડખા સાઈડમાં લઈ લો સાઈડમાં અહીંયા બરાબર બસ જો બસ. બહાર કાઢે બસ જો બસ. આઈ જાઓ. આઈ જાઓ. ઉપર લઉં છું ઉપર લઉં છું. ઉપર લઈ લઈશું. ના ના માટલું મૂકી દે, માટલી હેઠે મૂકી દે. માટલી હેઠે રવા દો. માટલી હેઠે, આને હેઠે મૂકી દે. માટી નાખો ને હેઠે. ઉસો બતાવો પડે ને. ઈ તો વાત થઈ જાવ તો વાય થઈ ઉસો લેતો તો આપણે નાખવાના પેલા માટી. થોડા ઉસો જાળ્યા કે પછી માટી નાખ. બાકી આવવાના વાળો માટી. ઉભા રહો. એ માટી બેહી દીધી છે પછી ઝાલા કો તમે. આ બધા જેને જેને હાલે હાલે માટી નાખો. નાખો. હાલો ભાઈ. આવો. ઠેલી લઈ લો ઠેલી લઈ લો. આવો ભાઈ. આયુ છે. આવો કૈલાસ. લા કૈલાસ. આવો એ શબ્દ દૂર લાગે આનો. માટી નાખી થોડું ઉસું લઈ લઈએ. કોરી યાદ રાખજો જો. આ કોઈ નહીં હલે અમે. ખાલી માટો. આને થોડું આમ તો માટી ભરી થોડું આટલું ઉસું લઈ લઈએ. થોડું ઉસું લઈ લઈએ. બસ જો હવે કરી નાખો. બસ બસ બહુ ઉસો નહીં. આ બહુ ઉસું નહીં આવે. ઊંચીમાં મૂકવું. આયા. વાટકી લઈ નાખો ને વાટકી. થોડું તો નથી. બીજી રાત તમે. કાચું કોઈ બી લાવો. વાળદો માટી બધી. જો આ એવું વાળું. વાળદો માટી બધી. તમે બી રાજાને કર્યું કાંજો રાજા કાંજો. જાજો પેટ થઈ. બે જણા તે અંદર માટી નાખો. દૂધ પીવો તો આપણે. હાલો હાલો. દોર સાથે દોર લાખ વાય તમે બે બોનો આવો આવો. આમને આમને આ માટી આપણે દૂધ આવ્યો. માટી આમ કર દે. હટતો રાજા તો સાઈડ વિષ્ણુ વિષ્ણુ એક સાઈડમાં સાઈડમાં આયા ના ખાયા. વિષ્ણુ એક પેલા ઓલું કરવા દે. આ સાઈઝ નાના છોકરા. આ નાના છોકરા. હાલો બેટા. હાલો બેટા. એ. ફૂલ ફૂલ હાલો હાલો ફૂલ બી લાગજો. આ ફૂલ બી લાગજો. ફૂલ એ બધા. હાલો ટીલા બી કરી દેજો. હા. વિષ્ણુ ચપ્પલ વિષ્ણુ બાંધ. વિષ્ણુ હા, ચપ્પલ ચપ્પલ. આતો રેંકે બહાર આતો રે સાઈડ ઉપર સાઈડ ચાલુ કરી દે. હેતે બેન તો હેતે ભાઈ હાલો તે કર્યું કાંદો. બસ હાલ આ ચાલ બેટા આ ચાલજો. હાલ શું કરજો ને પહેલા
ઓલો સોકા દઈ દે. જા, આલ્યા. ઓલો સોકા દઈ દે. હા રે. આ બધા છોડીને બધાના હાથમાં સોકા આપો. તમારા હાથને આપો, આ બોનને આપો, એમના ભાઈ છે. તમને આપો. આય બાબા વધારે ગલા બધે લાગ્યું. આ છોડી મેં ગોળ. રાજા આપી દે રાજા શું કર્યું ફૂલે ફૂલે હા જાઓ આપી દો જાઓ બધા લઈ જા. આ બાપા એમને કંકુડા દીધી. હા कर ली ना मैं હા મોલામાં आया भी कुकी भी आई मंगाई लो संजय पाए मंगाई लो मैं कर ली मैं कर ली हाय हाय કરો વધારે કરો. હા કરો. આયા અગરબત્તી દે. અગરબત્તી ના વધારે કરી લો. અગરબત્તી કરતા आओ तो काय करना बहुत चिंदे અરે વધારે કરી લ્યો. पगे पल्ले આગળ આગળ બધા. आया तो जो साटा कर हाल हाल एंड कर हाल साटा कर ले हाल चल આવે એ માટે આપણે પ્રાર્થના કરવાની. ઓમ અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ ले 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 हम कर सकते जा यहाँ पे आया બીજી એક માઇક્રોફોન ચાલુ થાય એવું હે કાંતિભાઈ भाई जी हाँ ઓમ વરુણાય નમઃ. હવે કળશને કાંડો બાંધો નાડુ બાંધો. ઓમ યેન બદ્ધો બલે રાજા દાનવેન્દ્રો મહાબલમ તેન ત્વામ પ્રતે બદ્ધનામે રક્ષે હિમાચલ. એની ઉપર શ્રીફળ રાખો.
પકડી રાખવાનું છે. ઓમ કંકુમમ કામના દિવ્યમ કામિન્યા કામ સંભવમ કંકુમેન હર્ષિતો દેવ પ્રિયતામ નમઃ. હવે રાજેશ્વરી તમારે આવી રીતે આમ ખંભા ઉપર હાથ રાખવાનો જમણી સાઈડ. હા આવી રીતે આમ. હા હા અને બેન ને કઈ કળશના ખોબામાં આપો. હા અને તમારે પકડી રાખવાનું. હા બસ. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત કુક્ષૌ તુ સાગરા સર્વ સપ્ત દીપા વસુંધરા અંગૈશ્ચ સંહિતા સર્વે કલશાંબુ સમાશ્રિત અયંતુ સંત્યર્થ ત્રિદક્ષેગારગા નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધે કરો બ્રહ્માંડ ધરતીર્થાને કરે સ્પૃષ્ટાનિ તૈરવે તેન સત્યેન મે દેવી કર. કઈ સીમા કઈ તા અલો આઈતા સુંદરી ઓલી ભાઈ કર ઓલી વાલી હા ઈ વાલી. પછી ઈ લોટીનું પાણી દીવું ઓલી વાટકીની અંદર નાખી દેવાનું. આવી ગયો. હા અને ઘડો એમાં ઘડો જો ભરેલો હોય. ઘડો ભરેલો છે એમાંથી જ ભરેલો હોય. હા હા બસ. હવે વાટકી અને હા બસ પંચામૃતની વાટકી આપી દો. હા હા પાણીની ચમચી ભરી રાખો રાજેશભાઈ. તમારી બેનને કેમ નહીં પકડી રાખવાની. ઓમ ઉષ્ણોદક નિર્મલમ ચ સર્વ સૌગંધ્ય સંયુતમ પાદ ઓમ પાદ્યમ જલમ સમર્પયામિ. ફરી વખત પાણીની ચમચી ભરવાની. પૂજા કરવા બેઠા છે આપણે બરોબર. કર્મની અંદર મેન છે કે કર્મમાં જ્યાં લગી ધ્યાન અને ભાવના ના હોય ને ત્યાં લગી દુનિયાનું કોઈ કર્મ ફળ આપે નહીં. હું સ્ટેપ ઉપર લખાણ કરીને આપું. આપણે કર્મ કરવા બેઠા છીએ ભગવાનને અડેલીનું ધ્યાન રાખવાનું. ભગવાનજી જે રીતે કેવી રીતે પૂજા કરે તો મેં કઈ રહ્યા છે કે તમારે અહીંયા સિવાય કી બધા જે કામ કરવું ભલે કરે. હા ઓમ સર્વ તીર્થ સમાયુક્ત સુગંધિમ નિર્મલમ જલમ વિડિયો ઓમ ભૂર્ભુવસ્વ વિષ્ણવે નમો નમઃ આત્મનિર્મલમ સમર્પયામિ. પાણી ચમચી ભરી રાખવાની અને બેન ને કઈ પાણીની અંદર તમે ચાંદલો ચોખા કરો અને ચોખા અંદર પધરાવો. ઓમ તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ ફલાનિવિદમ ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ વિશેષ અર્ઘ્ય જલમ સમર્પયામિ. 3 ચમચી પાણીની પધરાવજો. ઓમ વિશેષ અર્ઘ્ય તે શુદ્ધોદ જલમ સમર્પયામિ. શુદ્ધોદ ગાંધે ઓમ મુખમ પૂજે શુદ્ધ જલમ. પછી પંચામૃતિ લઈ લેવાની. હવે જો પંચામૃતિ ચમચીમાં કેવી રીતે કરવાનું. તમારે રાજેશભાઈને કઈ પંચામૃતિ ચમચી ભરવાની અને નીલમબેનને કઈ પંચામૃતની દૂધની ચમચી પધરાવે ને પછી પાણીની ચમચી તમારે 2 વખત પધરાવવાની. બરાબર. ઓમ કામધેનો સમોદભૂતમ દેવર્ષિ પિતૃ તૃપ્તિદમ પયો દદામિ દેવેશ સ્નાનાર્થ પ્રતિકૃતમ પય સ્નાનમ સમર્પયામિ. પય સ્નાનાર્થે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. શુદ્ધો દક્ષિણાનંતે કમલમુખે આચમનીયમ સમર્પયામિ. ઓમ ચંદ્રમંડલ સંકાસમ સર્વદેવ પ્રિયમ દધી સ્નાનાર્થતમ મય્યા દત્તા પ્રત્યર્થ પ્રતિગૃહીતામ. ઓમ હ્રીમ શ્રી દધી સ્નાનમ સમર્પયામિ. દધી સ્નાનાર્થે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ. હા મયુનું ન કર્યું. હા મયાનું ઓમ સર્વ ઔષધે સમુત્પન્નમ પ્યુષમ સદૃશમ મધુ સ્નાનાર્થતે પ્રયચ્છામિ. ગૃહીતામ દ્રવ્ય પરમેશ્વર
મદસ્નાનમ સમર્પયામિ મદસ્નાનાર્થે સ્નાનં સમર્પયામિ ઓમ શુદ્ધોદકાંતે સમર્પયામિ ઓમ ઇક્ષુદંડ સમુદ્ભુતમ દિવ્યમ શર્કરયા હરિમ સ્નાપયામિ મહાભક્ત્યા પ્રીતો ભવ સુરેશ્વર શર્કરા સ્નાનમ સમર્પયામિ શર્કરા સ્નાનાર્થે શુદ્ધોદકાન સમર્પયામિ ઓમ શુદ્ધોદકાંતે કમલવૃક્ષાચમનિયમ સમર્પયામિ યામે પછી બંને જણાએ પંચામૃતની ચમચી પધરાવવાની 5 વખત જમણો હાથ અડે રાખવાનો લંબીને ઓમ પયોદધીકૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મય્યા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યામ ઓમ પંચનાદ્ય સરસ્વતી આદિશ વેગદમ ઓમ શ્રી બુદ્ધિશેખ મહાવિષ્ણુભ્યાય નમો નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ બે ચમચી પાણી ચડાવજો પંચામૃત સ્નાનમ તે શુદ્ધો દક્ષિણાનમ સમર્પયામિ શુદ્ધો દક્ષિણાનમ તે કમલવૃક્ષાચમનિયમ સમર્પયામિ હવે પાણીના કળશ ભરી દીજો એક ઈ અને આ બે પૂર્ણ કળશ ભરી દો વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ પ્રણમ્ય શ્રીદેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યાયુ કામાર્જિતે પ્રથમ વક્રતમ પંચ એકદંત દ્વિતીયમ ત્રયોગમ ગજવતસગમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિક્રમેવ ચ ધમ્રરાસમ નવમમ બાલચંદ્રમ ચ દશમમ તો વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તો દ્વાદશેતાને નામાને ત્રિસંજય પણેન્દ્ર તદ વિઘ્નાવયમ તસ્ય સિદ્ધિકરેમ નવમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્ર મોક્ષાર્થી લભતે ગતિમ જવિત ગણપતિ સ્ત્રોત સવિરમાસે ફલમ લભેત સંવત્સર સિદ્ધિ ચ લભતે નાથ સંશય અસ્તેભ્યો બ્રાહ્મણેભ્ય ચ લિખિતવાયા સમર્પિત તસ્ય વિદ્યા ભવિત સર્વા ગણેશજી પ્રસાદ બીજો કળશ લઈ લો ગરમી લાગી ગઈ અને બેનને કે ભગવાનની મૂર્તિને તમે હાથમાં લઈ લો અને એકદમ ક્લીન કરી કે જો આપણે નાયા હોય ને એટલે આપણા શરીર ઉપર સહેજ પણ સાબુ કે કંઈ આપણે રહેવા દઈ સહેજ સાબુ રહી તો આપણે શું કરી બીજી અડધી ડોલ ભરશું એટલે ભગવાનને પણ આપણે કમ્પ્લીટ એકદમ ક્લીન કરી અને ઓલી થાળીમાં રાખી દેવાના ઓમ પવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થમ ગતોપી વા યા સ્મરેત પુંડરીકાક્ષા સબાભ્યંતરઃ શુચિઃ આગળ હું પૂજા કરો પછી જાવ દે ભગવાન થાળી મેળવો પછી આગળ તમારી જાપાન પીવો હોય ચલો બેટા તમે ચાલુ રાખું છું હમણાં આગળ રહીને એને બોલો તાસની અંદર આ તાસ ક્યાં છે તમારો અહીંયા રાખો આની અંદર બોલો એમને જાપાન તૈયાર હોય તો એમને કહી દો હા નીચે જમીન પર હાથ ધોઈ નાખવાના હસ્તમ કર્મ કરવા બેઠા કર્મનો મુખ્ય ધ્યાન અને ભાવના ડ્રાઇવિંગ કરતા ધ્યાન ન રાખો તો એક્સિડન્ટ થાય કે ગાડી તૂટી જાય અને તમે રસ્તામાં ધ્યાન ન રાખો કે ખાતે મોડી થાય કે બગડી જાય મુખ્ય નિયમ જ એનો એ છે અમે ઘણી જગ્યાએ જોતા ₹1,00,000 પાટલો લખાવે ઝંડી પાટલો કે ફોન પેન કે તેનો ડબલ જતો પણ તું કરવા શું દેતો ભગવાનની પૂજા કરવા બેઠો નાલો કરતી બરાબર ને ટીચિંગ કરતા ધ્યાન ન રાખો તો ફેલ થાય કાચ માર કોસા આમની બાવત લાવી પાણી ફલદ અસ્તુ સદા મમ હે ભગવાન અમે આ તમને પૂજાનું ફળ આપી એવું તમે અમને
બધાનું સુંદર શ્રીફળ એટલે કે પૂજાનું ફળ આપજો. આ એક અને ખોટી રાત ખાલી નમોમાં એટલે કે આમાંથી અમારું કંઈ પણ નથી, આ તમે બધું અમને આપેલું ભગવાન તમારી કૃપાથી, અને ઈ જ અમે તમને અર્પણ કરી. ઓમ મંત્રાદા સફલા સંતુ ગુણામનોદા રત્ના બુદ્ધિના શ્રેષ્ઠો પ્રિયતામ નમો નમો વિશેષ અર્ઘ્ય ફલમ સમર્પયામિ. અને યો નઃ પ્રચોદયાત કંઠમાં પહેરી લો ગળામાં. હા બસ. હવે ખોબો રાખો અને જમીનનો ત્રાગ અંગૂઠામાં રખાવી દો. અને જો રાજેશભાઈ આમ કરીને આમ ખોબો ભરવાનો. ખોબો ભરી રાખો પાણીનો. ઓમ ગુરુ સંકલ્પાનુસારેણ થાજ્ઞાનેન મિલિતો પ્રાદ્રયુક્તસ્ય કર્મણા સાંગતા સિદ્ધ્યર્થા કાશ્યપગોત્રસ્ય ભોજય્યા શાખાન્વિત શિવ નામના પ્રેતસ્ય વિમુક્તૈ સ્વર્ગલોક પ્રાપ્ત્યર્થ દેવ ઋષિ મનુષ્ય તર્પણાખ્યેન. કેમ કે ઈ જીવનો નિવાસ કોઈ દેવગતિમાં હોય, કોઈ ઋષિ મુનિમાં ગયો હોય, કોઈ મનુષ્યમાં, બીજા ઘરે કોઈ જીવ હોય, એ કોઈ આપણે નક્કી ન કરી શકીએ. એટલે આપણે બધા એમાંથી નીને પાણી આપવાનું, કે જે ગતિમાં હોય માં એટલે આપણે ખૂબે ખૂબે પાણી આપવાનું. ઓમ દેવ તર્પણ પ્રિયધામ નમઃ. ઓમ ચલો ખૂબે ખૂબે અંદર મેક દો. ઓમ બ્રહ્મ સ્તૃપ્યતામ. ઓમ બ્રહ્મ. ઓમ બ્રહ્મ. ઓમ વિષ્ણુ. ઓમ વિષ્ણુ. ઝડપી હોય ને. ઓમ વિષ્ણુ. ઓમ વિષ્ણુ. ઓમ રુદ્ર. ઓમ રુદ્ર. ઓમ રુદ્ર. ઓમ પ્રજાપતિ. ઓમ પ્રજાપતિ. ઓમ પ્રજાપતિ. ઓમ સંવત્સર. ઓમ સંવત્સર. ઓમ નાગ. ઓમ નાગ. ઓમ નાગ. ઓમ સાગર. ઓમ સાગર. ઓમ સાગર. ઓમ દેવ્ય. ઓમ દેવ્ય. ઓમ પર્વતા. ઓમ પર્વતા. ઓમ પર્વતા. ઓમ શરીરા. ઓમ શરીરા. ઓમ શરીરા. ઓમ મનુષ્ય. ઓમ મનુષ્ય. ઓમ મનુષ્ય. ઓમ યક્ષ. ઓમ યક્ષ. ઓમ યક્ષ. ઓમ ઔષધિ. ઓમ ઔષધિ. ઓમ ઔષધિ. ઓમ સુપર્ણ. ઓમ સુપર્ણ. ઓમ સુપર્ણ. ઓમ ભૂત. ઓમ ભૂત. ઓમ ભૂત. ઓમ ઋષય. ઓમ ઋષય. ઓમ ઋષય. હવે આવી રીતે આમ લઈ અને વચમાં મૂકી દેવાનું. હા કહું ત્યારે અત્યારે પકડી રાખવાનું ડેમો. ઓમ મહાપુરુષંકલ્પાનુસારેણ તાજ્ઞાનેન નિયતો પ્રાદ્રયુક્તસ્ય કર્મ સાંગતા સિદ્ધતા કાશ્યપગોત્રસ્ય ભોજયા સખણતો શિવ નામના ઋષિ તર્પણાખ્યેન પ્રિયતામ નમઃ. ઓમ સનકાય. ઓમ ઓમ સનકાય નમઃ. ઓમ સનકાય. ઓમ સનકાય. ચાલો એ ફેરવવાનું નહીં, ચાલુ જ રાખવાનું. ओम सनकाय नमः. ओम सनकाय नमः. ओम सनंदनाय नमः. ओम सनंदनाय नमः. ओम सनातनाय नमः. ओम सनातनाय नमः. ओम सनत कुमाराय नमः. ओम सनत कुमाराय नमः. ओम आसुरे नमः. ओम आसुरे नमः. ओम पंचशिखाय नमः. ओम पंचशिखाय नमः. ओम बोधमाय नमः. ओम बोधमाय नमः. ओम प्रबोधाय नमः. ओम प्रबोधाय नमः. ओम ब्रह्मपुत्राय नमः. ओम ब्रह्मपुत्राय नमः. ओम ब्रह्मपुत्राय नमः. હવે આમ લઈ જમણી હાથ બાજુ નમાવવાનો, અંગૂઠા બાજુ.
ડેમો લઈ લો એક વખત. આ પાણી ભર્યું ઓલી આંગળીમાં વીટી કરે છે. એટલે પછી આ હા એ આમ પહેરવાનું નહીં પહેરવાનું એ આમ પહેરવાનું જે ચાચી બોલે છે ને ગ્લાસ દે છે હા એ ઉપર લીલા દર્ભની બનાવી. હા લીલો काश्यप गोत्रस्य वजया शाखानियुक्त शिवनाम्नः प्रेतस्य आयता आयता पितृतर्पणाख्येन प्रीतां नमः. ओम कव्यवानलाय ओम कव्यवानलाय नमः कहने એટલે તરત પડી જ જવું જોઈએ પાણી બરાબર. ઓમ ઓમ મારો માથે અંગૂઠો મારો છે આને આમ પકડી રાખો આમ પકડ્યું નમઃ ડાબડો રહ્યો ને આ ડાબા હાથ અંગૂઠામાં લઈ લો. હા આઈમાં લઈ લો બસ એટલે મજા આવશે તમને. હા ओम कव्यवानलाय ओम कव्यवानलाय ओम सोमाय ओम सोमाय ओम यमाय ओम यमाय ओम अर्यमणे ओम अर्यमणे ओम धर्मराजाय ओम धर्मराजाय ओम अंतकाय ओम अंतकाय ओम वैवस्वताय ओम वैवस्वताय ओम कालाय ओम कालाय ओम नीलाय ओम नीलाय ओम वृकोदराय ओम वृकोदराय ओम चित्राय ओम चित्राय ओम चित्रगुप्ताय ओम चित्रगुप्ताय नमः. હવે સૌથી પહેલી વખતે કઈ રીતે કર્યું? પિતામહ નામનઃ શર્મણ ઇદમ જલમ તસ્मै સુરા नमः नमः बोल से તમારે મુના ओम इदम जलम तस्यै इदम जलम तस्मै પાણી મેકતું જવાનું પછી એમના પપ્પાનું નામ ओम काश्यप गोत्रस्य स्मृतप्रपितामह नामनो सर्वण इदम जलम तस्मै सदा इदम जलम तस्मै સદાય નમઃ ઇદમ જલમ તસ્मै સદાય નમઃ. હું 3 વાર નામ લઈશ, 3 વાર તમારા મનની અંદર એનું નામ લેવાનું છે, 3 વાર પાણી આપવાનું છે. અહીંયા ધ્યાન આપવાનું છે, બીજે ધ્યાન દેવાનું નથી છે. બરાબર ભૈયા? હવે એમના પપ્પાનું નામ એનું નામ લેવાનું બરાબર. ओम काश्यप गोत्रस्य व्रतप्रपितामह नामनो सर्वण इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः. પછી એમના પપ્પાનું નામ ચાલ ओम काश्यप गोत्रस्य व्रतप्रपितामह नामनो सर्वण इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः. પછી એમના પપ્પા કઈ વાંધો નહીં. ओम ब्रह्मणे इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः. ओम विष्णवे इदं जलं तस्मै सदाय नमः. चालू રાખવાનું તમારે. इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः. ओम रुद्राय इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः. હવે તમારે મમ્મી હયાત ને પછી આપણે માં દાદી માં તમારા મમ્મીના સાસુ એ હયાત એમનું નામ લેવાનું. એની મમ્મી નામ લેવાનું 3 વાર હજલી. ओम काश्यप गोत्रस्य स्मृत पितामही शर्मण इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः. પછી એમના સાસુનું નામ काश्यप गोत्राय उत्पन्नं महावृद्ध सपातमः इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः. ओम गंगाये ओम गंगाये इदं जलं तस्मै सदाय नमः. इदं जलं तस्मै सदाय नमः इदं जलं तस्मै सदाय नमः. હવે કોઈ નાના દીકરા
પાછા થયા હોય કે તમારે જો ભાઈનો દીકરો હોય કે તમારા કાકાનો દીકરો હોય, તમે એના કરતા મોટા હોય એટલે આપણો દીકરા સમાન કહેવાય, એટલે એવા નામ હોય ઈ લેવાના નામ. આમાંથી લેડીઝમાંથી નહીં કોઈને આવડતા હોય તો કહેવાનું નામ હો. जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। ओम काश्यप गोत्रस्य राहुल नामना शर्मणा। इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। ओम मुख्यः प्रेतस्य शिव नामना शर्मणा। इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। તમારે કોઈ ભય નહીં. इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। પછી તમારે ફૈબા થતા હોય તો એનું નામ લેવાનું. ओम काश्यप गोत्रस्य शर्वण इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। इदं जलम तस्मै सुधाय नमः। બીજા ફેબાનું નામ લેવાનું હું કાશ્યપ ગોત્ર ઉત્પન્નમ માતૃ ભગિની નામ હું. ઇદં જલમ તસ્मै સુધાય નમઃ. ઇદં જલમ તસ્मै સુધાય નમઃ. ઇદં જલમ તસ્मै સુધાય નમઃ. બીજા કોઈ બીજું કોઈ છે બેન થવા જોઈએ ના બીજું કઈ નહીં. काश्यप गोत्राय हो मातृ भगिनी नाम हो. इदं जलम तस्मै सुधाय नमः. इदं जलम तस्मै सुधाय नमः. इदं जलम तस्मै सुधाय नमः. તમે ખોબો રાખો અંદર. તમારે ખોબામાં પાણી ધીમે ધીમે ધાર કરો ને. ઓમ ગુરુ સસુર બંધુના જે નાચે બાંધવા સ્મૃતા કે અમારા ભોજૈયા પરિવારની અંદર કોઈ અમને ખબર પણ ન હોય, અમે ઓળખતા ન હોય, એની પાછા થયા હોય, અમને આખા પરિવાર કોઈને ખબર જ નથી, જાણતા જ નથી, એ પાછા થયા હોય તો એ પણ આ પાણી પીવે. ओम येम कूले लिप्त पिंडा पुत्रधारा विवर्जिता क्रियालोपगता येश्च जात्यंधा पंगवसता विरूपा आम गर्भाश्च. કે કોઈ અમારા પરિવારની અંદર કોઈ સ્ત્રીને ગર્ભની અંદર કે પૂરા એના દિવસો ન થયા જો એ મૃત્યુ થયું હોય તો એ પણ પાણી પીવે. વિરૂપા આમ ગર્ભાશ્ચ જ્ઞાત કુલેમમાં તેભ્યો જલમ મૈયા દત્તો વસ્ત્ર નિપિંડના. હવે અમારા ભોજૈયા પરિવારમાં કોઈ એવું નાનકડું બાળક જો પાછું થયું હોય તો હાવ નાનું બાળક હોય ને એ જો આમ ખોબે ખોબે પાણી ન પીવી શકે, ચમચીથી ન પીવી શકે, તો એ ટીપે ટીપે પાણી પીવે તો એને કપડાનો છેડો, ધોતિયાનો છેડો આમાં બોરી અને 3 ટીપા અંદર પાડવાના. હાવ નાનું બાળક હોય ને તેને આપણે હોઠ ઉપર ખાલી ટીપા જ પાડી પાણીના, એના હોઠ જ ખાલી આપણે લીલા કરી એટલે. ઓમ ये चास्माकं भूले जाता अपुत्रो गोत्रिणो स्मृता तेभ्यो जलम मया दत्तो वस्त्रो निपिंडनः. શું નામ તમારું કીધું? રાજેશભાઈ. તો બહાર નીચે હોવાનું કારણ શું ખબર છે? કારણ કે આપણામાં જન્મીને કોઈ બાળક એક્સપર્ટ થઈ જાય ને એને દોષ અંદર જમીનની અંદર દફનાવી, એને તો મળે નહીં, એના માટે છે. બરાબર. ચાલો આગળ હવે
सर्वभागग्नं प्रणतोऽस्मि दिवाकरमं सूर्याय स्वाहा ॐ 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 सूर्याय स्वाहा तदेशंकं तुषाराभौ क्षीरोदारणवसंभवं नमामि शशिनं संभवं चन्द्रमरुकभूषणं ॐ चन्द्रमसे स्वाहा 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 ॐ तदेशंकं तुषाराभौ क्षीरोदारणवसंभवं नमामि शशिनं संभवं चन्द्रमरुकभूषणं ॐ भौमाय स्वाहा 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 देवानां च ऋषीणां च गुरुः काञ्चन सन्निभं त्रिभूले त्रिलोकेशं तं नमामि बृहस्पते ॐ बृहस्पते स्वाहा ॐ बृहस्पते स्वाहा ॐ बृहस्पते ॐ बृहस्पते જો ચારે ચાર ને જ્યારે સ્વાહા કે ત્યારે ઝડપથી હોમી દેવાના સ્વાર્ય ને ઈ શું કે ખાલી અમે સ્વાહા બોલી રાખે તમે નાખી રાખે એમ નહીં સ્વાર્ય ઈ અગ્નિનારાયણના ધર્મપત્નીનું નામ છે આપણે સ્વા બોલી ત્યારે ઈ મુખને ખોલે અને હા કહીને ત્યારે મુખની અંદર આરોગે આપણે કોઈને એક બટકું દેવું હોય તો એ મુખ ખોલે તો આપણે દઈ શકીએ ને નકર શું થાય હોઠ ઉપર ભટકાઈને બધું નીચે ઢોરી જાય એટલે ચારે ચાર ને અને ચારે ચાર ને એક સાથે હોમવાના બરોબર આમ આગળ પહોંચાડે એની રીતે હોમે હું મારી રીતે એમ નહીં બરોબર ઝડપ રાખવાની હા ચાલો ચાલો ના તો કદાચ રાતના 9 વાગે તો ન પતે ઓમ ધણી ગર્ભ સંપુતમ વિદ્યુત કાંતિ સમાવર વગમાં શક્તિ સ્તંભ મંગલમ રાવણમ ઓમ શુક્રાય સ્વાહા 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 ઓમ નીલાંજનમ સમાવાસા રવિપુત્ર યમાગ્રજમ છાયામાર્કંડ સંભૂતમ નમામિ શનેશ્વરાય સ્વાહા શનેશ્વરાય સ્વાહા શનેશ્વરાય સ્વાહા ઓમ શનેશ્વરાય સ્વાહા શનેશ્વરાય સ્વાહા શનેશ્વરાય સ્વાહા શનેશ્વરાય શનેશ્વરાય ઓમ શનેશ્વરાય સ્વાહા ઓમ અર્ધકાર્ય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહકા ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ ઓમ રાહવે 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 સ્વાહા ઓમ પલાશ પુષ્પ સંકાસમ તારકાગ્રહ મુસ્કમ રૌદ્ર રૌદ્રાત્મકમ ઘોરમ તમ કેતુ પ્રણમામ્યામ ઓમ કેતવે 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 સ્વાહા ચાલો ચાલો સ્વાહા તમારે બોલવાનું છે ચારે હું ખાલી મંત્ર જ બોલીશ બરાબર સ્વાહાકાર તમારો આવવો જોઈએ ચાલ ઓમ ઈશ્વરાય બોલો બરોબર ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઉમાયે ઓમ ઉમાયે ઓમ ઉમાયે ઓમ ઉમાયે ઓમ સ્કંદાય ઓમ સ્કંદાય
ओम स्कंदाय ओम स्कंदाय ओम स्कंदाय ओम विष्णवे ओम विष्णवे ओम विष्णवे ओम विष्णवे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम इंद्राय ओम इंद्राय ओम कालाय ओम कालाय ओम कालाय ओम चित्रगुप्ताय ओम चित्रगुप्ताय ओम चित्रगुप्ताय ओम चित्रगुप्ताय ओम अग्नये ओम अग्नये ओम अग्नये ओम अदभ्यः ओम अदभ्यः ओम अदभ्यः स्वाहा ओम अदभ्यः स्वाहा ओम पृथिव्ये स्वाहा ओम पृथिव्ये स्वाहा ओम पृथिव्ये स्वाहा જો જવતરના બબે દાણા હોમવાના અને એકદમ ધીમે ધીમે અને જવતર અગ્નિની અંદર જ જવા જોઈએ, બહાર નહીં. હા નજીક બેહો, તાપ આવે થોડી આવે બરોબર. અને જાતે જ બોલવાનું, કેમ કે જો તમે બીજા કોઈને કામ હોપો ઈ ઝડપી થાય કે તમે કરો ઈ ઝડપી થાય? જાતે કરી ઝડપી થાય ને. અને જાતે કરી કામ કેવું થાય? એટલે જો બીજા બોલે અમે, એટલે બીજા એટલે ટૂંકમાં અમે બોલીને એટલે તમને એક ગણું પુણ્ય મળે. તમે ખુદ બોલો એટલે તમને ડબલ પ્રાપ્ત થાય. એટલે હવે તમને જે ગમે એ તમારું. બરાબર. ओम विष्णवे સ્વાહા ओम विष्णवे ओम इंद्राय સ્વાહા ओम इंद्राय સ્વાહા ओम प्रजापते સ્વાહા ओम प्रजापते સ્વાહા ओम प्रजापते सर्वेभ्यो સ્વાહા ओम ब्रह्मणे સ્વાહા ओम ब्रह्मणे સ્વાહા ओम ब्रह्मणे સ્વાહા સ્વાહા ओम गणपते સ્વાહા ओम गणपते ओम दुर्गाये સ્વાહા ओम दुर्गाये સ્વાહા ओम वायव्ये સ્વાહા ओम वायव्ये સ્વાહા ओम आकाशाय સ્વાહા ओम आकाशाय સ્વાહા ओम अश्विभ्यां સ્વાહા ओम अश्विभ्यां સ્વાહા ओम अश्विभ्यां સ્વાહા ओम वास्तस्पते સ્વાહા वास्तस्पते સ્વાહા ओम वास्तस्पते સ્વાહા क्षेत्राधिपते સ્વાહા क्षेत्राधिपते સ્વાહા ओम इंद्राय સ્વાહા ओम इंद्राय સ્વાહા ओम अग्नये સ્વાહા ओम अग्नये સ્વાહા ओम यमाय સ્વાહા ओम यमाय સ્વાહા ओम नैऋत्ये સ્વાહા ओम नैऋत्ये સ્વાહા ओम वरुणाय સ્વાહા ओम वरुणाय સ્વાહા ओम वायव्ये સ્વાહા ओम वायव्ये સ્વાહા ओम कुबेराय સ્વાહા ओम कुबेराय સ્વાહા ओम ईशानाय સ્વાહા ओम ईशानाय સ્વાહા ओम ब्रह्मणे સ્વાહા ओम ब्रह्मणे સ્વાહા ओम अनंताय યસ ओम સ્વાહા अनंताय स्वाहा हरि ओम मृत्युंजय महादेव द्रोहिमां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मवन्दने ओम ईश्वराय સ્વાહા ओम ईश्वराय સ્વાહા ओम ईश्वराय સ્વાહા ओम ईश्वराय સ્વાહા ओम ईश्वराय યસ स्वाहा સ્વાહા. હવે ઘીની ચમચી ભરે ઘીનું ઓલું તમે ભરી રાખો અને એની અંદર એક પૂંગી ફલા આપો. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પ્રસેવદન. એકબીજાને હાથો કરી રાખો. હુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષેય મામૃત મહારુદ્રાય. मृत्युंजय महादेव द्रोहिमां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मणे ईश्वराय ત્રણ स्वाहा વખત ઘી ઓમો, 3 વખત. ओम ઓમ મહારુદ્રાય સ્વાહા, ઓમ અતિરુદ્રાય, स्वाहा ઓમ કોટિરુદ્રાય સ્વાહા. હવે થાળીમાં જેટલા જોતલ વેધો ને એ બધા ખોંબામાં લઈ લો. बच्चा सोचा બધું આખી થાળી સાફ થઈ જવી જોઈએ. હા હા. હવે ઈ જવતલ પુરુષના હાથમાં આપી દેવાના અને બેનો એ હાથે ડાળી રાખવાનો એમને. ઓમ ઈદમ અગ્નયે સ્વિષ્ટ કૃતયે સ્વાહા. અને હાથને આવી રીતે આમ તપાડવાના. આપણે ઠંડી લાગે તો આપણે આમ કેમ તાપીએ? નમઃ. હવે ઈ હાથને આપણે આમ શરીરે આમ હાથને ફેરવવાના. ઓમ ઇદમ અગ્નયે સ્વિષ્ટ કૃતયે નમઃ.
કારણ કે આ જે અગ્નિની ઉર્જા રહી ને ઈ ઉર્જા ઈ પાવર ઈ અમારા શરીરની અંદર પ્રવેશ થાય એમ. એટલે આપણું શરીર આમ પાવર વાળું થાય એમ. ઓમ ઇદમ અગ્નિ સુષ્ઠકોતયે નમઃ. હવે ઘીની ચમચી ભરી રાખો. ઓમ સહસ્રશીરેખા પૂર્વ સહસ્રાક્ષ સહસ્રપાદ સભમિગો સરસ્વત્વાદિ અધિષ્ઠતિ દશાંગુલમ અગ્નયે સ્વાહા. હવે ચારેયના હાથમાં અક્ષત આપી દો. અને જો આ અક્ષતને જમણા હાથમાં રાખવાના. અને જો હા ચારે ચાર થોડો થોડો લઈ લો. અને જો આને કેવી રીતે ઓમવાના, આપણા કોઈ વસ્તુ નકામી હોય આપણા માટે ઉપયોગ ન હોય એને આપણા જોરથી ફેંકવાની અને ફેંકતી વખતે આંખો બંધ રાખવાની. આ શેના માટે કે કોઈ આ ખરાબ વસ્તુ હોય કામ ક્રોધ મદ મોહ લોભ ટૂંકમાં આપણા માટે જે ખરાબ વસ્તુ હોય ને એને આપણે બધી નાખી દેવી. તો આપણે ખરાબ વસ્તુને આપણે પ્રેમથી ન નાખવા દેવાય, એને તો ઉલારીને ઘા કરવાનો હોય એમ. અને આંખો બંધ રાખવાની. ઓમ સર્વાબાધા પ્રસન્નમ ત્રિલોકસ્ય અખિલેશ્વરી એવતે વેંતમા કાર્યમ સ્વેજરીમાન ફટ સ્વાહા. પવિત્રમ પવિત્રો વા સર્વગનો વિવાહાય સુવર્ણરેખાક્ષમ સેવાયાંતર સખી. બસ પાણી છાંટી દો. હવે તમારે આપણે રાજેશભાઈ 8 વખત ઘીની હોમવાનું છે. ઓમ રેમ રેમ હિંગલિમ ચામુંડાય વિચ્ચે. ઓમ 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 રેમ હિંગલિમ ચામુંડાય વિચ્ચે. તમારા કુળદેવીનું નામ શું નામ? માતાજી. કયા? ઓમ ઓમ રેમ રેંગલી ચામુંડાય વિચ્ચે ખોડિયાર માતાએ. કે ઓમ તો જાઓ હાથ અડાડી રાખો. ઓમ રેમ રેંગલી ચામુંડાય વિચ્ચે ખોડિયાર માતાએ. ઓમ આત્મના કુલદેવી ખોડિયાર માતાએ. આત્મના કુલદેવી ખોડિયાર માતાએ. આત્મના કુલદેવી ખોડિયાર માતાએ સ્વાહા. ઓમ વહાણવટી માતાએ. 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 ઓમ વહાણવટી માતાએ સ્વાહા. તો વહાણવટી માતાની એક મેં વધારે લેવા પાઈ ખબર હે કે અમારા ગુરુદેવ માતાજી વહાણવટી માતા હે. और बीजा क्या? और बीजा कौन माता जी? ओम हड़क माताई स्वाहा. हड़क माताई स्वाहा. ओम हड़क माताई स्वाहा. ओम हड़क माताई स्वाहा. ओम हड़क माताई स्वाहा. ओम मामाय 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 माताई स्वाहा. ओम मेलडी 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 माताई સ્વાહા. કે આપણે બધા દેવી દેવતાને આહુતિ આપી તો આપણા તો કુળદેવીને આપણે માતાજીને આપવી જ પડે ને. ओम रखा दादाई સ્વાહા. 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 ओम रखा दादाई स्वाहा. કારણ કે જો યજ્ઞ વખતે એક દાન અને સહસ્ત્ર એટલે કે 100 ગણું થાય. તમે અત્યારે એક આહુતિ આપો ને લાખા દાદાને એક આપો ને એટલે એમને 100 મળે. એટલે 5 આપો એટલે 500 આહુતિ મળે. બરાબર.
આપણે તમારા જે ભુવાજી હોય ને એમને બોલાવવાના છે. ચાંદલો ચોખા થાળી આપો રાજેશભાઈ. રાજેશભાઈ હા બીજા ભુવાજીને તમે કરાવો એમ. ઓમ કંકુમમ કામના દિવ્યમ કામિન્યા કામ સંભવમ કંકુમેનાર્જિતો દેવ પ્રિયતામ નમઃ. ચોખા આપજો ભૂદેવ. ઓમ અક્ષરાસ સુરશ્રેષ્ઠ કંકુમાક્ષા સુવિધા મયાની વિદા ભક્ત્યા પ્રિયતામ નમઃ. એક કાંડામાં કટકો બાંધવાનો હોય. ઓમ રીમ મહાજન બુદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલમ તેન ત્વમ હૃદયબદ્ધનામે રક્ષે હિમાચલ. દાણા આપો કિશોરભાઈ. હવે ભુવાજી ઉભા થઈ અને ચારેયને આશીર્વાદ આપી દો. ઓમ રીમ આશીર્વાદ. ચારે જણા ભુવાજીને પગે લાગજો. આશીર્વાદ પરાયણ પ્રિયતામ. પછી બીજા ભુવાજી હોય એ આવી જાઓ. હાલો બીજા ભુવા હાજર હોય આવતા રહો. નથી કોઈ આવે. એટલે અમારે કેવું છે કે અહીંયા હોય જો રહી જાય તો આપ નહીં જો એટલે અહીંયા હોય ને જો આપણે યાદ ન કરીને તો આપણે ભૂલમાં આવીએ, આપણે ક્ષતિમાં ગણાય. એટલે આ 2-3 વખત વારંવાર યાદ કરવાનું કારણ એ. શ્રીફળ દીકરી શ્રીફળ આપો તો. પ્રિયતામ નમઃ. હવે જો ભુવાજી આપણે અત્યારે શ્રીફળ હોમવાનું પણ ક્યારે કે પેલા આપણે શિવને બોલાવવાના, એમને પૂછવાનું, એને પાણી આપવાનું, પછી છેલ્લે શ્રીફળ હોમી અને પછી એમને આપણે લગ્નના ફેરા આપવાના. કેમ કે પેલા એ જીવને આપણે રાજી તો કરવું પડે ને, પછી આપણે પણ તો દેવાનું એમ. એટલે ચાલો બધાને ઊભું થઈ જવાનું અને તમારા અહીંયા બેઠા એ સમગ્ર ભોજૈયા પરિવારના રહ્યા ને ના એમના હાથ પણ અને સમગ્ર ભોજૈયા પરિવારના નાના મોટા બધા સભ્યોને અહીંયા હાજર થવાનું હોય. કારણ કે કોના શરીરમાં પ્રવેશ કરે એ કઈ કહી શકે નહીં. એટલે સમગ્ર પરિવારને અહીંયા આવવાનું હોય. અને આગળ ઉભા વધારે કિશોરભાઈ ખીચામાં કઈ મોબાઈલ કે કઈ હોય તો બીજાને આપી દેવાનું અથવા નીચેના ખીચામાં મૂકી દેવાનું હોય. ચાલુ જ સાંભળે ગયું.
સંજય ચાહીજો સંજય સાઈડ માં આગળ કરીને મારા પપ્પા ને રાજુ છે સંજય છે પૂજા હાલો જુઓ શ્રીફળ ને રાજુભાઈ તમે સામે આવતારો બંને જણા તમે નીલમબેન બે સામેની સાઈડ હા એ આસન ઉપર આવતારો અને બધાય એકબીજાને હાથ અડાડી રાખો. કિશોરભાઈ તમે અને તમારા ઘરેથી બેન ને કઈ હાથ અડાડી રાખો. હા બસ નીલમબેન આ બાજુ આવતારો. બરોબર હતા રાજેશભાઈ તમે ઓલી બાજુ વયા જાઓ. હા બસ બધાય હાથ અડાડી રાખજો અને હા અને બધાએ શિવને યાદ કરવાનો અને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન શિવને તમે અહીંયા મોકલો. બરોબર અને એની જોડે તમે પણ પધારો. ઓમ બોલો પિતૃ નારાયણ દેવ કે જય, વિષ્ણુ ભગવાન કે જય. સક્રાદયા સુરગણા નિહતે મંધરાધ્વલે સજિરાસુદેવા તાંતસ્વ ગણતે રામ્ય શિરોદવાતા તમેરામ જગદાત્મસત્તા શેષદેવ ગણસા શિષમોહ મોત્યા કામં ભેગ મખિલ દેવ મહર્ષિ પૂજા ચાતુના વેદ જુગાની જુગાની ભાના યસે પ્રભુ મધુરં ભગવાનનંદૌ મહારાજ હસ્તનૈ રૂપલેશ સાગંધિકા પ્રિય જગત પરિપાલનાય ચાલતા શુભભયાસ્યમતુંગરોદે યાશ્રેષ્ઠય જગતુનાં ભવનેશ્વલક્ષ્મી પાત્મનાં પ્રદતયામ્યદયેષુ બુદ્ધે શ્રદ્ધાસ્વત કુલજનાં પ્રભવાસ્યલજ્જ તમ જનાસ્મભરુપાયલ દેવીષ્ણામ. હલો શિવને કઈ હાજર થાય વર્ણયામ તમારો તમચિંત્યમેત તમ ચાતુ યદમયેક્ષકાર ભૂરે કિંચા હવે ઉદરતાને દવાભૂતાની સુદેવ ગુરુ ગગનાદિતો હે ગગા ત્રિગુણાર્બુધોષે નૌષે હરિહલાદ પુરાપ્રભારા સર્વસ્વય વિરવિરામ જગદાત્મસોત્યા
शेष रे हे गणादि हाथे पुरे रे स्वाहा त्रिभुवनाश्च जतृत्ति हेतु चायसे तवम गणानि हवे मंदरा देवले रमणे जरेया संदोषवो प्रणवेरा नगिरोदवास देवाज बोलेगो मन चाहुदेया જવાબ કરો પગે લાગો બધાય પગે લાગી જવાબ કરવાનો સર સીના હાથે પાણી પીવું શું છે એ બધી વાત માનવાની રાખો કરી હવે જવાબ આપો તમે શરૂ કરો ચાલુ કરો હજને હરે ગણરાજયા જગણાને હરે રે સિંગરાજ જોરાર મને જધેગા સંદોષવો પ્रणदरम्य સુરાજમાથ ભક્તિનાજ બોલગા મન જાહુ રેયા દેવાય જગવિદં જગદાત્મસાખ્યા શ્રી જય દેવ ગણ જાતિ જમોહ મોર્જા મંદેગા ભગવદેવ મરે સુભોજા વિદ્યાતુ નામ સુમાની કિશોરનો છોકરો કિશોરનો છોકરો બોલું છું લીલીઓ મને સારી જગ્યાએ બેવડાવો એવું કહે છે કેવું શું થાય હા લાવો દૂધ લા કોનાથી પીવું છે જો કિશોરભાઈ રોવાનું નથી એક આવડું પાડ્યા વગર તમારે જો એને પાણી પાવાનું હોય તો આપણે આંગણે આવેલા પાણી કેવી રીતે પીવાનું છે જે પાણી પીવો બાર ગાવ ધોડો બાર ગાવ ના તો જોઈ હા દર આવવાનું દર બાર ગાવ ધોડો આ દર છે હાથ ખોલો દૂધ આપો ઓમ વિરા વિરા મહસ્તે વદદેવા વ્રતલામા ચાલુ રાખો શ્રીરા માતા માતા દયા હે તે ભ્રવંતો નમ્ર સંતુજ મંગલમ અગર વસ્તી કષ્ટ બોલ દીએ મારી કીધે ફોન કરજે હું દેવી દાદો છું મને વાય હલાવો હા બરોબર છે ગત મળી ને કોઈ દી આઈ આ બધો લોકો ખમા ને ખમા અમીને સાંકળે નાખી દો પાણીના સાંકળે અમીને સાંકળે નાખી દો વાહ રે વાહ બસ લઈ દો બધા વાલો લીલે દાદા આયા ફોર્મમાં નથી દાદા પરમાણુ ઓલ છે લ્યો છે લે 11 નો વધાવો છે ના એટલે મેં શું કીધું કે રસ્તો તમને ખબર હોય તો ખબર હોય ને કે મારે ગમે ત્યાં રસ્તો પૂછવો તો પડે ને. શ્રીફળ હાલો આપણે ઓલા રાજેશ અને આવતારો બે માં ઘરે ચાલી જા આમ નીલમબેન કેવું કરો? આવતારો બીજા બહાર આવતારો બધાય આગળ પડી જાય હા જો થઈ રહ્યું સોરી મોબાઈલ થઈ ગયો મોબાઈલ લઈ દે થઈ ગયું આગળ પડી આ જો હવે વાળ કનાલે લાવો હાલો હામે જવાનું તો પેલા દીકરી આગળ જાઓ હામે કરવા માટે પેલા હામે આ બેના વિયા થાના હવે હામે જવાનું
હટી જા શુભ લગ્ન લાગી લીધું હા લાગ એમ લાગી ત્યાં હાથ પકડીને હાથ જોડી અરે હાવું જા રોશની હલો પોખવામાં બેને ચાંદો કરો ફટાફટ હાલો પૂછી ના ગાઓ ગાના બાબુ અંદર હાલી જા બોલો ફટફટ આ ઝાલા નથી રહેતા બે પૈસા પૈસા ભાગી જતા એ હારે લઈ લો ને આને લો આના અહીંયાથી આ બસ અહીંયાથી લાગ દે બાજુ રોશની પછી લેજો નાખું પા લોટ છે તો દાદા તો લાલી લગે દે છે ઇજ્જત કરતી છે અંજો બે દાદ લાલ છે હા 100 રૂપિયા આપી દીજે પાછો તું રિટર્ન આવશે હમણાં બે ઉપર ઉપર આવે છે પહેલી વાર કોમ થાય છે પહેલી વાર કોમ થાય છે ઓલા ઉલ્પા ઉલ્પા આયા જમણા પગે બસ આ બસ નાખો બાપા બોલાય બોલાવે ચાલો હવે તમે છોડીને લઈ જવી પડે આમ જે સોડિયા છોકરો છે અમે વાત લઈને આયા ખેંચ્યું મામે ખેંચી દીધું જાને હાલો ઘરની અંદર દેવા માટે દઈ જાઓ ફોટો હા દઈ ને હો કન્યાદાન શું જા બેના વિવાહ થવાનો જો હાલો ફટાફટ કન્યાદાન દેવા માંડો ફટાફટ મોડું ન કરો તમે હાલો આપણો ટાઈમ બગડે ફટાફટ ચાલો અહીંયા બેસી જાઓ અને ક્યાં હાલો આવતા રહો હાલો ભૂદેવ હવે બેસી જાઓ નીચે તમે બેસી જાઓ ઓમ વંદો એક થાળી અંદર થોડી મીઠાઈ લઈ લીધી ના એ ઓમ સોડિયા બાબા વંદો યજમાનસ્ય ભાલે સ્વસ્તે તિરંગયાદઃ
ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વેદિષવા સ્વસ્તિ ન ભૂગા વિશ્વવેદા સ્વસ્તિ ન સરસો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. અને બેનને હાથે કંકણ બાંધી દેજો. और आप मम्मी ओम पापा यद् पिज्जा बुद्धो खाने बले राजा दानवेन्द्रो महाबलम् तेन त्वां मृते बुद्धनामे જે સોરી ગાય છે ને એના મમ્મી પપ્પા જે છોકરો ગાય છે ને એના મમ્મી પપ્પા આપણા પરિવાર અને કન્યાદાન માટે એમને કોઈ ઉપેણી જેવું કંઈક ખંભે રાખવો પડશે તમારે. ઓલો નહીં એ નહીં હાલે, એનો હાલે, લાંબુ જો આ રાખો. જો બુધે આમ બંધેલી છે નહીં એ હાલે હાલે. ઓમ રીમ મહાજન બુદ્ધો બલે રાજા તદેવ લગ્નમ સુતરમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતિંગમ સ્મરામિ નાવસ્તેષાં દેવસ્તેષાં કુતસ્તેષાં પ્રહાજયઃ તેષામિન્દેવરસ્યામોરયસ્તો જનાર્દન. એમના લગ્ન થયા તેનો પણ તેને ઈચ્છની મજબૂત બાંધી દો. હકા હા હાય મારું કઈ કામ છે બસ વચ્ચે તાંસ રાખી દો. વચ્ચે બે નાઈથી નાખજો. આ તાંસ વચ્ચે લઈ લો. અને એમાં એક સોપારી છે ને હાય બાબુ હેઠે ભેજા એની ઉપર કંટેનર પાણીની પધરાવો. ભેજા આયા સીમાને પડકે ભેજા ઓમ ઉષ્ણોદક નિર્મલં ચ સર્વ સૌગંધિ શતમ પાદ વૃક્ષાલનાર્થાય પાદ્યોપાદ્યમ જલમ સમર્પયામિ હસ્તયો અર્ઘ્યમ જલમ સમર્પયામિ મુખં ભુજે શુદ્ધ જલ આત્મ જલમ સમર્પયામિ. પાણીની લોટી આપજો. પુત્રો જમવા ચાલુ કરી દો. શ્રી પિતૃતૃપ્તિદમ પ્રચોદયામિ દેવેશ દાનાર્થમ પ્રતિ ગૃહ્યતામ નમો નમઃ. તો તમે જ રાખો. ના મીંડોળ બાંધવું જ પડે. પછી વિન્ડો સોડવાનું છે હા બાંધી દીધું લો ને ભાઈ. મીંડોળ બાંધવા વગર નક્કી કરી શકે છે કે કાળા કૈનાના વરરાજ. હા કન્યાનું વરરાજા ખબર જ પડે. ઉતાવળ ન કરી. હવે આગળ પાણી આવી. આ સોરી છે દીકરી દે હાલો આ બાજુ આવતા રહીજો. હાલો ભાઈ જાઓ હટ હવે હાથમાં પાણી રાખો. હા, જમણા હાથમાં પાણી લઈ લેજો. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ રાજા પ્રવર્તમાન સિદ્ધ પ્રણિત્ય પ્રાદેશિકવારાગલ્ભે કન્યાદાન યતત્સાહે કર્માંગત્વેન પ્રિયતામ નમઃ. કે જે તમે આ કન્યાદાન આપો ને એ એક ભગવાન વિષ્ણુ વરરાજા તરીકે એટલે કે વાસા તરીકે ભગવાન વિષ્ણુ અને વાસી તરીકે લક્ષ્મી સ્વરૂપી કન્યા એટલે કે ભગવાન લક્ષ્મીજી માં લક્ષ્મીજીનું તમે કન્યાદાન આપો. આ તો એક ભગવાનનું કન્યાદાન આપો. ઓમ રીમ ફરી વખત હાથમાં ફૂલ અને ચોખા આપજો મહારાજ. હા નસીબદાર, ખરેખર નસીબદાર કહેવાય. હા હા એમાં જોવું છે. ઓ મમ્મી હેઠે ભેજા હેઠે સંકલ્પાનુસારેણ સાધ્યાન નમૃતતા દ્રવ્યક્તસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્યર્થ સમયાનુસારેણ કર્માંગત્વેન વાસળાને વાસળી બાજુ ઉડાડવાનું હોય આપણે, લક્ષ્મી અને નારાયણ બાજુ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમો નમઃ. ગંધાક્ષતઃ અક્ષતઃ પુષ્પમ સમર્પયામિ. હવે આપણે કન્યાદાન દઈએ ને એટલે આપણે દીકરી હોય તો આપણે દીકરીને આપણે કન્યાદાનમાં કંઈક આપણે દાન આપવું પડે. અત્યારે તો તમારે શું તમે ન કીધું કે આવવાના નહોતા તો એમાં આવી ચડ્યા એટલે એવું જ કે આપણે અગાઉથી લાવ્યા હોય નહીં. એટલે આમાંથી આ એક કપડા તમે લઈ લો અને આને ચાંદલો ચોખા કરો એટલે તમે આ વસ્ત્રનું દાન આપો છે. ઓમ કંકુમમ કામના દિવ્યમ કામિન્યા કામ સંભવમ કંકુમેન અર્ચિતો દેવ પ્રિયતામ નમો. વાસળી બેન આગળ લાવજો.
દીકરીઓ તમે આમ પાસે આવી જાઓ. તમે પાસે આવી જાઓ. બે જ રહેવાનું. ભુવાજી આમ ગરાભાઈ પકડો, આમ ટૂંકું પકડો. હવે તમે એ વાસણાને અડાડી અને પછી કપડા લઈ લેવાનું. હા, બસ. ઓમ સ્વસ્તિ સુયા સર્વભૂતાદિકે સુમ્ને લોકલજ્જા નિવારણે મયોપપાદ્રે તુભ્યં વાસદેમ પ્રતે ગૃહ્યતામ નમઃ. હવે તમે બે ઊભા થઈ જાઓ. ના 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 નહીં ભાગે. ટૂંકા પકડી લો. ફૂલ અને ચોખા આપો જ ના. અલી રોશની ને રોશની ઓમ અક્ષતા સર્વશ્રેષ્ઠ કુંકુમાગ્ર શોભિતા મયા નિવેદિતા ભક્ત્યાઃ પ્રીતામ નમો. બતાવી દો. પ્રીતામ નમો નમઃ. ભગવાનને પગે લાગ્યો. શાંતાકારમ મુદ્રણમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ મુદ્રન સુરેશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યદ્વિદ્યાનગમ્યમ પ્રીયતામ નમો નમઃ. બસ. હવે 4 ફેરા આપણે વાસણા ગોળ ફેરવવાના છે. બરોબર? હા, એટલે 2 જણા 2 જણા રહીજો. પેલા વાસણાને આગળ કરવાનો. ચાલુ થઈ ગયું. લાડી છે ને શર્મા એ એટલે થોડીક પાછી રાખો. હવે વાસની ચોથી વખત આગળ કરજો. તમે પાછળ રહી જાઓ. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણી રેહ નમોસ્તુતે. હૃદયની અગ્નિ પણ અમે ઉભા રાખો. ઓમ વિનાયક પ્રિય નિત્યમ વંદનઃ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ભજઃ પુંડરીકાક્ષાય નમો નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે. એમના હાથમાં આપો. એમના હાથમાં આપો. હવે 2 લાડી અને વરરાજાને 2 ને મીઠા મોઢા કરાવો. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હવે જો 1 મિનિટ હવે એક થાળી હવે જો અહીંયા લક્ષ્મી અને નારાયણના એટલે કે શિવને આપણે અહીંયા લગ્નના ફેરા આપ્યા, એને પયંત્ર આપ્યું. એટલે એના કુટુંબના એને વ્યવહાર આપવો પડે. એટલે જેને એવું નહીં કે આપણે લગ્નમાં આટલો વ્યવહાર કર્યો એટલે આટલો જ આપવો પડે. આ વ્યવહાર તો ડબલ થયો. શું? એક આપણે પિતૃદેવ તરીકે શિવનો વ્યવહાર અને લક્ષ્મી અને નારાયણનો વ્યવહાર આપીએ છીએ. બરોબર? જેને જે યથાશક્તિ પ્રમાણે આપવું હોય એને આ થાળીમાં વ્યવહાર તરીકે સૌથી પહેલા તમારે આપવાનો. કન્યાદાન વાળાને આપવું પડે. અને શું એમનું નામ? માનો દિનેશ. લીલ પૈણેતર તરીકે દિનેશભાઈ તરફથી 200 રૂપિયા વ્યવહાર તરીકે આપે છે. બોલો મેલડી માતાની જય. ભગવાન માતાજી પિતૃદેવ તમને આનાથી 100 ગણું કરીને આપે. બોલો મેલડી માતાની જય. 5 મિનિટમાં બધા એને ફટાફટ થઈને જે સત્યમાં વ્યવહાર કરો ને વ્યવહારમાં કરાઈ જવા આવીને હાથ ગયણા. ઓમ ઘડે યજ્ઞ વિવાહે એમને હારા બધાને આશીર્વાદ આપી દો તો રાજી નહીં. એ પૈસા છે ને મહત્વનો નહીં.
પૈસા કરતા સારા આશીર્વાદ ઊંચી કિંમત છે. સમજો તમારે તેની વિડીયો બનાવો. વિનોદન તરીકે છે ને ગમે વસ્તુ લાવવી પડે. મારો ફોન છે ભલે કપડા લીધી તો પછી આમાં આવડું તો ખરો તો તને જવા કે કોણ છે હાલો હું વાળી ઊભી રહી 10 રૂપિયા આપો ને તમે એ વેચાતા લીધા છે. હા દેખાય ભાજી બાબુ એક કપડા તમે આપણે આઈને આપી દેવાના બરાબર. મારો ફોન છે એટલે તમારે આગળ લાવો પડે. મારો ફોન છે મારો આની લઈ ફરી આમાં રાખી હા આ મેં કાંઈ શું નામ છે? જો ભાભી તરફથી ભનાભાઈ તરફથી 100 ના મોઢું તો ખોલીને દેખાડો હાલો હું આગે ઊભી રહું જય દેવ તમને ચાલો તમારો બી ફોટો અરે છોકરા લો હસતા વિડીયો બનાવી હા ડોલું છે કેવાનું તમારે આ સ્ટીલની ડોલું હા જો આય શું કે છે હા પૈજા આયા આમના ભેગું પૈજા આયા બોલા આયા મામી એ હું ભળો છું અહીંયા મૂકી દે હમણાં ખરો એ ઓલા કાકી નો આપ્યો છે અહીંયા લઈ નજીક હા કાકા આ વસ્તુ રે ને મારે જાણું કોઈ બી જાય તમારે જવું ધોતી કાઢ નાખો ધોતી કાઢ
બેન ને બોલાવો. હેલા હા પૈસા તો લે પેલે પછી 5,000 રૂપિયા લે. એક કામ કરો ને. આમાં ના બનાવ અમને મૂકતા હું. ના હોય એવું ના હાલે કોકે એવું નહીં હો કોકે ના નાખવું હોય. 1 મિનિટ ફોન ગીરવી મેકી લે. શું કે જો એલા લુગડા પહેરીને લાવો થેલા બીજા દેવાનો. સરો વાપરો લઈને સરો લઈ જશે. આ કે કાતા નસીબમાં થઈ જોઈએ શેરા શેરી કરવાનું. રસ નો હળી ગયો. હા ભાઈ કઈ લાઈવ ગ્લાસ લઈ.
કોને બંધ કર્યું? ખાઈ દીધું